હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં સૌપ્રથમ તો ચર્ચા કરીશું જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલું હતું મનુષ્યના ઉદ્વિકાસ વિશેના વિવિધ પાસાઓ છે, વિવિધ સ્ટેપ્સ છે ઉદ્વિકાસના, તેના વિશેની જે આપણે ચર્ચાઓ કરી છે અત્યાર સુધીમાં. તો સૌપ્રથમ તેના શોર્ટમાં પિક્સ છે તે થોડાક જોઈએ, ચિત્ર દ્વારા તેનું સમજૂતી છે તે પહેલાં લઈએ અને ધેન આફ્ટર નેક્સ્ટ હાફ લેક્ચરમાં આપણે એટલે કે છેલ્લા અડધા લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું રિગાર્ડિંગ એક્સ્ટ્રા પોઈન્ટ્સ, પર્ટિક્યુલરલી ડાયરેક્ટ સીધા પોઈન્ટ કે જે તમને MCQ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગમાં આવે તેવા પોઈન્ટ્સ. ઓકે, તો આજના લેક્ચરની આપણે શોર્ટમાં મોસ્ટલી MCQ બેઝડ ચર્ચા કરવાની છે અને છેલ્લે આપણે થોડા MCQs છે તેની પણ વચ્ચે ચર્ચા કરીશું કે જે આપણે માનવના ઉદ્વિકાસ ટોપિકની હમણાં જ લાસ્ટમાં ચર્ચા પૂર્ણ કરી છે. ઓકે, તો આમ સૌ પ્રથમ અને આજનો લેક્ચર છે તે આપણે સ્ટાર્ટ કરતા પહેલા આજનો લાસ્ટ લેક્ચર છે એટલે કે જેટલા પણ આ ચેપ્ટરને લગતા એક્સ્ટ્રા પોઈન્ટ્સ, જે કોઈ પણ એક્સ્ટ્રા વાતો છે કે ઇમેજીસ જે બતાવવાની બાકી છે તમને, તેના વિશેનું સંપૂર્ણ ડિસ્કશન છે તે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ. તો અહીં તમે અત્યારે સ્ક્રીન પર જે ઇમેજ છે તે જોઈ રહ્યા છો તે આપણે વાત કરી હતી મનુષ્યના ઉદ્વિકાસની સૌ પ્રથમ જ્યારે ટોપિક ચાલુ કર્યું હતું 2-3 લેક્ચર્સ પહેલા, ત્યારે આપણે વાત કરી હતી કે મનુષ્યનો ઉદ્વિકાસ છે તે કેવી રીતે થયો છે. તો કે મનુષ્ય સસ્તન વર્ગના પ્રાઇમેટ શ્રેણીના સભ્યો છે, રાઈટ. તો આમ તેમનો આપણને કોમનલી ખબર છે કે આપણો મનુષ્યનો ઉદ્વિકાસ છે તે કંઈક વાનરોમાંથી થયેલો છે, બરાબર. પરંતુ વાનરોની પણ ઘણી બધી પ્રજાતિઓ છે અને તેમનો પોતાનો પણ એક ઉદ્વિકાસનો આખો એક સળંગ રચના છે. તો તેમાંથી કઈ જગ્યાએથી આપણો ઉદ્વિકાસ થયો છે તેના માટે આપણે સૌ પ્રથમ તો આ વાનરોની પણ ઉદ્વિકાસની રચનાઓનો અભ્યાસ કરવો પડે કે જે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, રાઈટ. તો કે એપ્સ અને મનુષ્યનો ઉદ્વિકાસની શ્રેણીઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ ચૂક્યા છીએ કે જે ઇમ્પોર્ટન્ટ હતા ઉદ્વિકાસના પાસાઓ, તેના વિશે આપણે વાત કરી. અહીં તમે સ્ક્રીન પર જે જોવો છો તે છે પ્રાઇમેટ્સનો ઉદ્વિકાસ, રાઈટ, કે જે નીચે લખેલું છે પ્રાઇમેટ્સનો ઉદ્વિકાસ. તો પ્રાઇમેટ્સ છે તેનો ઉદ્વિકાસ બે શાખાઓમાં થયો હતો. કઈ બે શાખાઓ? તો એક હતું પ્રોસિમન્સ અને બીજી શાખા હતી એન્થ્રોપોઇડ્સ, રાઈટ. આ બધા જ વાનર શ્રેણીના જ પ્રકારો છે, અલગ અલગ શાખાઓ છે, રાઈટ. જેમાં પ્રોસિમન્સમાં કોની શરૂઆત થઈ હતી, પ્રાઇમેટ્સમાં કોનો સમાવેશ થાય છે? તો કે 3 પ્રકાર છે, એક લેમુર, લોરિસ અને ટાર્સસ. તો આવા 3 જાતિના સભ્યો છે તેને પ્રોસિમન્સ કહેવાય અને તેઓ કોણ છે? અલ્ટિમેટલી પ્રાઇમેટ જ છે એક પ્રકારના, પરંતુ આવા 3 સભ્યોનો 3 ઉપજાતિઓનો વિકાસ થયો. ત્યારબાદ આપણે પ્રાઇમેટ્સની બીજી શૃંખલાની શાખાની વાત કરીએ તો તે છે એન્થ્રોપોઇડ્સ. તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે આધુનિક વાંદરાઓ, આદિયુગના વાંદરાઓ કે જે પહેલાના સમયમાં જોવા મળતા હતા, ત્યારબાદ ગિબન, ઓરેંગોટેન, ગોરિલા, ચિમ્પાન્ઝી અને હોમિનિડ્સ. તો આવા આટલા પ્રકારના એપ્સ છે તેમનો ઉદ્વિકાસ થયો હતો. શેમાંથી? પ્રાઇમેટ્સનો. ઓકે, તો તેઓ પ્રાઇમેટના પૂર્વજો છે. ત્યારબાદ વિકાસ થયો પ્રાઇમેટ્સનો અને ત્યારબાદ છેલ્લે અસ્તિત્વમાં આવ્યા મનુષ્ય એટલે કે માનવ. પરંતુ આપણને ખ્યાલ છે કે માનવની ઉદ્વિકાસની પણ એક શૃંખલા છે, એક લાંબી ચેઇન છે જેને આપણે સ્ટડી કરી હતી, જેમાં આપણે સૌપ્રથમ વાત કરી હતી માનવના એટલે કે પૂર્વ ઐતિહાસિક માનવથી આધુનિક માનવ સુધી ઉદ્વિકાસની રચના. લાસ્ટ લેક્ચરમાં જ આપણે તેનું ડિસ્કશન કર્યું. તો આમ પૂર્વ ઐતિહાસિક માનવમાં કોનો સમાવેશ થતો હતો? તો તે 3 પ્રકાર હતા, હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ. આ 3 જૂથ હતા જેને કહેવાય કે પૂર્વ ઐતિહાસિક માનવમાંથી આધુનિક માનવના ઉદ્વિકાસની શ્રેણી, કે જેમાં 3 મુખ્ય સ્ટેપ છે ઉદ્વિકાસના તે જોવા મળીએ. હવે તેમાં આપણે હોમો હેબિલિસ પછી જે હોમો ઇરેક્ટસની વાત કરી તેના ફરી પાછી 3 ઉપજાતિઓ જોવા મળી. હોમો ઇરેક્ટસની જ 3 ઉપજાતિઓ જોવા મળી. કઈ હતી? જાવા મેન, પેકિંગ મેન અને હેઇડલબર્ગ મેન. તો આવા 3 પ્રકારના મેન જોવા મળ્યા હતા, એટલે કે મનુષ્યના ઉદ્વિકાસ સમયે આવી 3 ઉપજાતિઓ હોમો ઇરેક્ટસની જોવા મળી હતી. તો તેની આપણે ઇમેજની ચર્ચા કરીએ. તો હવે અહીં તમને સ્ક્રીન પર જોવા મળી રહી છે તે છે હોમો ઇરેક્ટસની 2 ઉપજાતિઓ, એક છે જાવા મેન અને બીજું છે પેકિંગ મેન. તો આવી 2 ઉપજાતિઓ જોવા મળી હતી હોમો ઇરેક્ટસની. તો તમને ઇમેજ જોઈને
ખ્યાલ આવતો જશે કે બંને છે તેમાં જે સૌ પ્રથમ છે એટલે કે હોમો ઇરેક્ટસના શ્રેણીના પ્રથમ સભ્ય એટલે કે જાવા મેન, તો તેઓ મોટા ભાગે એપ જેવા દેખાય છે. જો તેમના ચહેરાની તમે જો રચના છે તેને જોઈશો તો તમને ખ્યાલ આવશે કે એક તો સૌપ્રથમ ચહેરા પર પણ ગાઢ વાળની રચના જોવા મળે છે બ્લેક કલરમાં, રાઈટ. ત્યારબાદ તેમની આંખોની અને જે ફેસની રચના છે તે પણ મોટા ભાગે વાનરો જેવી છે, તે વધુ છે ધેન ધ હ્યુમન્સ, એટલે કે માણસ કરતાં વાનરો જેવી તે થોડી વધારે લાગે છે, રાઈટ, એપ્સ જેવી વધારે લાગે છે. તો આમ તેઓ હતા જાવા મેન એટલે કે હોમો ઇરેક્ટસના ઉદ્વિકાસના ઉપજાતિના પ્રથમ સભ્યો, જેને હોમો ઇરેક્ટસ પણ કહેવાય છે, અથવા તો તેનું બીજું નામ છે પિથેકેનોથ્રોપસ ઇરેક્ટસ. ઓકે, આપણે ભણી ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં. તો આમ તેમની જો આપણે મસ્તિષ્ક ક્ષમતાની ને વગેરેની વાત કરીએ તે પહેલા બીજો પ્રકાર છે, અહીં તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, તે છે પેકિંગ મેન. ઓકે, તેવું હવે સેકન્ડ સ્ટેપ હતું. જાવા મેન પછી જેમનો વિકાસ થયો તે હતા પેકિંગ મેન. તો ઓબ્વિયસલી હવે તેઓ મનુષ્યના ઉદ્વિકાસની વધુ નજીક, મોડર્ન જે મેન છે, મોડર્ન મનુષ્ય, આધુનિક માનવ છે, તેના ઉદ્વિકાસની એક નજીક સ્ટેપ આગળ પહોંચી ગયા. તો તેઓ વધારે પડતા કોના જેવા દેખાવે લાગે? મનુષ્ય જેવા, નહીં કે એપ જેવા, કે જેવા જાવા મેન દેખાતા હતા, રાઈટ. તો આમ તેઓ પેકિંગ મેન તરીકે ઓળખાય. તો ચહેરા પર જે વાળનો વિકાસ છે જે જાવા મેનમાં ગાઢ હતો તે આમનામાં થોડો ઓછો જોવા મળ્યો. સેકન્ડરી થિંગ, ચહેરો જોતા જે આજના મનુષ્યનો ચહેરો લાગે તેને થોડો વધુ મળતો આવે છે એપ કરતા, રાઈટ, કે જે આપણને સ્ક્રીન પર જોઈને ખ્યાલ આવે જ છે. ક્લિયર? તો હવે તેમની મસ્તિષ્કની રચનાની એટલે કે જે બોન્સ છે, હાડકાઓ છે, તેની ગોઠવણીની રચના એટલે કે મસ્તિષ્ક અસ્થિઓની રચનાની કંઈક વાત કરી છે, તમને અહીં બાજુમાં દર્શાવેલું છે. તો સૌ પ્રથમ તેમાં જે શીર્ષ ભાગ હતો, અગ્ર શીર્ષ ભાગ, તેમાં શું જોવા મળ્યું? તો કે નીચું સપાટ અગ્ર શીર્ષ. તો અહીં તમે જોઈ શકો છો સપાટ શીર્ષ છે તે જોવા મળે, થોડું સ્લાન્ટ ત્રાસું છે તે જોવા મળે, કે જેવું એપમાં જોવા મળે. મનુષ્યના તમે જો કપાળની વાત કરો તો એકદમ સ્ટ્રેટ હોય, તે સીધું જોવા મળે. તમે તમારા કપાળ ઉપર હાથ રાખો તો તમારી ચારેય આંગળીઓ છે તે સીધી રહે. પરંતુ અહીં જાવા મેન અને જે પેકિંગ મેન છે બંનેનું મસ્તિષ્ક છે તે કેવું, અગ્ર શીર્ષ છે તે કેવું હતું? સ્લાન્ટ, થોડુંક ત્રાસું, રાઈટ, અને નીચું હતું. તો આમ તેમના ઉપર જો તેમના કપાળ પર ચાર આંગળીઓ આપણે રાખીએ તો તે સેજ ત્રાસી જોવા મળે. જ્યારે આપણે આપણા અત્યારે આધુનિક માનવના કપાળ પર તમે હાથ મૂકો તો તમારી ચારેય આંગળીઓ છે તે સીધી સ્ટ્રેટ રહે. ઓકે, તો આ એક ડિફરન્સ હતો તેમનામાં. ત્યારબાદ સેકન્ડ જે હતું તે નિશ્વત ભ્રમરો એટલે કે જે આઈબ્રોસ છે તે બહાર નીકળેલા હોય, જે તમે ચિમ્પાન્ઝીસ વગેરેમાં જોયા હોય, તમે રિયલ લાઈફમાં પણ તમે કદાચ જોયા જ હશે, નહીં તો ઇમેજીસ ને વિડીયોઝમાં તો જોયું જ હશે. તો તેમની જે આઈબ્રોસ છે તે ઉપસેલી, બહાર નીકળેલી વધારે જોવા મળે, રાઈટ. તો આમ નિશ્વત ભ્રમરો પણ જોવા મળતી તેમનામાં. ત્યારબાદ આગળ વધીએ ચહેરાની રચનામાં, તો મોટી નેત્રગુહા અને નાસિકા છિદ્રો યુક્ત મોટા ચહેરાનું કંકાલ. તો આમ તેમની જે નેત્રગુહા હતી એટલે કે જ્યાં આંખોની ગોઠવણી હોય ચહેરામાં, તે નેત્રગુહા ખૂબ જ મોટી હતી અને નાસિકા છિદ્રો પણ તેમનામાં મોટા જોવા મળતા. જ્યારે તમે આધુનિક માનવ એટલે કે આપણે આપણા પોતાના નાસિકા છિદ્રોની જો વાત કરીએ તો તે નાના હોય, તેની સરખામણીએ તમે જો વાનરોની રચના જોઈ હોય, રૂબરૂ પણ તમે આ વસ્તુ નોટિસ કરી હોય, તો તેમના નાસિકા છિદ્રો છે તે મોટા હોય પ્રમાણમાં માણસો કરતા. અને મોટા ચહેરાનું કંકાલ, ચહેરો છે તે તેમનો કેવો ખૂબ જ મોટો જોવા મળતો શરીરની સરખામણીમાં, એટલે કે ખૂબ જ મોટું મોઢું લાગે. જ્યારે મનુષ્યની વાત કરીએ તો એટલું મોટું ન લાગે. અને ત્યારબાદ તુલનાત્મક રીતે મોટા દાંત. તો સ્વાભાવિક છે તેમનામાં એપ્સ છે, વાનરો છે, તેમાં દાંતની રચના છે તે મોટી મોફાટ અને મોટી દાંતની રચના છે તે જોવા મળે મનુષ્યો કરતા, એટલે કે આધુનિક માનવ કરતા. અને મોટું અધોહનું એટલે કે જે જડબાનો નીચેનો ભાગ છે તે મોટો હોય, થોડો આગળ પડતો જોવા મળે, બહાર નીકળેલો. જ્યારે આપણે મનુષ્યની વાત કરીએ તો એક સ્લાન્ટમાં ચહેરો છે તે જોવા મળે. ફક્ત નાક છે તે આગળ નીકળેલું હોય, બાકીની જે ચહેરાની રચના છે આપણા ચહેરામાં, આધુનિક માનવના ચહેરામાં, તે સપાટ સીધી જોવા મળે, રાઈટ. તો આમ જડબું છે તે નીચેથી આગળ નીકળેલું ન હોય. જ્યારે આ જાવા મેન અને પેકિંગ મેનના કેસમાં શું જોવા મળતું એટલે કે હોમો ઇરેક્ટસના પ્રકારમાં તેમનું અધોહનું છે તે મોટું જોવા મળતું, એટલે કે જડબાનો નીચેનો ભાગ છે તે મોટો જોવા મળતો હતો. ક્લિયર? તો આ વાત થઈ જાવા મેન અને
પેકિંગ મેન વિશેની. ત્યારબાદ આપણે હોમોસેપિયન્સમાં ફરી પાછા 4 સબ ટોપિક એટલે કે તેમની 4 ઉપજાતિઓની વાત કરી હતી, જેમાં સૌપ્રથમ હતા નિએન્ડરથલ માનવ, બીજા હતા ક્રોમેગ્નોન માનવ, ત્રીજી રચના હતી તેમાં આધુનિક માનવની. તો આવી કંઈક આપણે ચર્ચા છે તે કરી હતી. હવે તેમાં આપણે આધુનિક માનવ તો આપણે પોતે જ છીએ, આપણને ખ્યાલ છે, બરાબર. પરંતુ જે નિએન્ડરથલ માનવ હતા અને ક્રોમેગ્નોન માનવ હતા તેમના ચહેરાની રચનામાં શું ફેરફાર છે તે જોવા મળતો હતો આધુનિક મનુષ્ય કરતા. તો તેની ઇમેજ છે તે તમે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો. તો જેમાં આપણે વાત કરીએ સૌ પ્રથમ નિએન્ડરથલ માનવ છે તેની વાત કરીએ તો તેમની રચનામાં નિએન્ડરથલ માનવની રચના અને ક્રોમેગ્નોન, હવે બંનેનો ચહેરો છે તે મોટા ભાગે તો મનુષ્યને આધુનિક માનવને મળતો જ આવે છે, એટલે કે એપ્સ જેટલો તો નજીક નથી, એટલે કે મનુષ્યની વધુ નજીક છે, એપ્સની નજીક વધુ નથી. ઓકે, પણ હજી તમે નિએન્ડરથલ માનવમાં જોશો તો ચહેરા પર રૂવાટીઓનો તો જાવામેનની જેમ વિકાસ હતો જ. સંપૂર્ણપણે ક્લીન ચહેરો છે તે જોવા મળતો ન હતો, જેમ કે વધારે પડતો ક્રોમેગ્નોન મેનમાં જોવા મળે છે. સેકન્ડરી થિંગ, કપાળની રચના. તો તેમાં કપાળની રચના છે તે પણ જે પહેલા જાવામેન અને પેકિંગ મેનમાં જે એકદમ સ્લાન્ટ હતી તેવી અહીં જોવા નથી મળતી, એટલે કે મનુષ્યમાં જેમ સ્ટ્રેટ સીધું કપાળ હોય તેવી જ રચના જોવા મળે છે. એટલે કે હવે વધુ પડતા કેરેક્ટર્સ છે તે નજીક આવી ગયા માનવને. અને બીજું જે ભ્રમરો કે જે જાવામેન અને પેકિંગ મેનમાં નિશ્વેત ભ્રમરો હતી, એટલે કે ઉપસેલી બહાર નીકળેલી આઈબ્રોઝનો ભાગ છે, નેણનો ભાગ છે તે બહાર નીકળેલો ઉપસેલો હોય. પરંતુ અહીં નિએન્ડરથલ મેન અને ક્રોમેગ્નોન મેન એટલે કે હોમોસેપિયન્સની જે ઉપજાતિઓ છે તેમાં આ ભ્રમરો પણ કેવી છે, થોડી નબળી એટલે કે નીચી જોવા મળતી હતી. ક્લિયર? તો આમ આ બંને નિએન્ડરથલ મેન અને ક્રોમેગ્નોન મેન આ બંનેનો તમે ચહેરો જોશો તો તમને વધારે પડતો મનુષ્યની નજીક લાગે. અને અહીં તેમના કંકાલની આપણે શીર્ષના કંકાલની રચનાની વાત કરીએ જે તમને ઉપર આપેલા જ છે ચહેરાની ઉપર, તો તેમાં પણ નોંધ આપેલી છે તમને કે નબળી ભ્રમરો કે જે જાવામેન અને પેકિંગ મેનની જેમ હોમો ઇરેક્ટસની જેમ ઉપસેલી ન હતી. સેકન્ડરી થિંગ, ફૂલેલા ગાલ અને મોટું નાક. તો આમ ગાલની રચના પણ કંઈક વ્યવસ્થિત જેમ માણસનો ચહેરો લાગે તે રીતની હતી, એટલે ચહેરો છે તે દેખાવે મનુષ્યને વધારે મળતો આવે. આમ જે ફેશિયલ ફીચર્સ હોય એટલે કે ચહેરાના જે ગુણો હોય તેના જેવો ચહેરો હોય તો જ મનુષ્ય જેવો લાગે. અધરવાઇઝ જો રચનામાં અલગ ફેરફાર હોય કાંઈ તો સ્વાભાવિક છે તે આપણને મનુષ્યનો ચહેરો ન લાગે. તો આમ અહીં જે હોમોસેપિયન્સના ઉદ્વિકાસની શરૂઆત થઈ પૂર્વ ઐતિહાસિક માનવથી લઈ એટલે કે હોમો હિબિલિસ, પછી હોમો ઇરેક્ટસ જેમાં આપણે જોયું જાવામેન અને પેકિંગ મેન, ત્યારબાદ હોમોસેપિયન્સ જેમાં આપણે જોયું શરૂઆતના નિએન્ડરથલ માનવ અને ક્રોમેગ્નોન માનવ, ત્યારબાદ આવ્યા આધુનિક માનવ. તો આ રીતે કંઈક મનુષ્યના શરીરની રચનામાં, તેમની ઇન્ટેલિજન્સમાં, તેમના દેખાવમાં અને તેમના વલણમાં ખૂબ જ ફેરફારો થતા રહ્યા અને છેલ્લે આધુનિક માનવનો ઉદ્વિકાસ છે તે જોવા મળ્યો. ઓકે, સો સ્ટુડન્ટ્સ, હવે આપણે થોડા જે લાસ્ટ ટોપિક જે માનવના ઉદ્વિકાસની ચર્ચાની વાત કરી હતી તો તેના આપણે 10 MCQ છે તે જોઈએ સૌપ્રથમ, એટલે તમને ખ્યાલ આવે કે MCQ માટે કેવી રીતે તમારે પ્રિપરેશન કરવાની છે, જેના મેં તમને હાઇલાઇટેડ પોઈન્ટ્સ છે તે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તેના વિશેના MCQ છે તેની ચર્ચા કરીએ અને ધેન આફ્ટર આપણે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આ ચેપ્ટરના સિંગલ પોઈન્ટ્સ છે MCQ તમારી એક્ઝામ માટેના, કોમ્પિટિટિવ એક્ઝામ માટેના, તેની ચર્ચા કરી અને આપણો આજનો લેક્ચર છે તે પૂર્ણ કરીશું. ઓકે, તો સૌપ્રથમ ફર્સ્ટ MCQ છે તમારો કે ક્યાંથી પિથેકેન્થરોપસના અસ્થિઓ છે તે પાછા મેળવવામાં આવ્યા હતા. તો પહેલો MCQ છે જેના 4 ઓપ્શન્સ છે: ચીન, જર્મની, જાવા અને જાપાન. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાત કરી હતી જાવામેનમાં જ આપણે જોયું કે એક તો પહેલા તો તેમનું બીજું નામ શું છે, પિથેકેન્થરોપસ ઇરેક્ટસ. ઓકે, સેકન્ડ, ત્યારમાં આપણે તેનો પ્રથમ પોઈન્ટ જોયો હતો કે તેઓના અશ્મિઓ છે તે 1891માં જાવામાં શોધાયા હતા. ઇટ મીન્સ કે અહીં MCQ નો આન્સર છે તે શું આવશે? ક્યાંથી અશ્મિઓ મેળવવામાં આવ્યા હતા? ઓપ્શન નંબર 3, જાવામાંથી. ઓકે, સેકન્ડ MCQ છે મનુષ્યના પૂર્વજો કે જેમાં
પ્રથમ વખત દ્વિપાદ હલનચલન જોવા મળ્યું? એટલે કે બે પગે ચાલવાની શરૂઆત છે તે પ્રથમ ક્યાં મનુષ્ય છે જેમાં જોવા મળેલી? કે જે મનુષ્યનો આપણે ઉદ્વિકાસ જોયો તેમાં એવા કયા સજીવ હતા કે જેમણે સૌ પ્રથમ બે પગે ચાલવાની શરૂઆત કરી હતી? તો તેના તમને ઓપ્શન્સ આપેલા છે. પહેલું છે ક્રોમેગ્નોન, બીજું છે ઓસ્ટ્રેલોપિથેક્સ, ત્રીજું છે જાવા એપમેન અને ચોથું છે પેકિંગમેન. તો સૌ પ્રથમ વખત દ્વિપાદ હલનચલન છે તે જોવા મળ્યું હતું ઓસ્ટ્રેલોપિથેક્સમાં, જેની પણ આપણે લેક્ચર દરમિયાન છે તે ચર્ચા કરી ગયા છીએ. ઓકે, જેના ઓસ્ટ્રેલોપિથેક્સમાં માનવ જેવા લક્ષણો તેમના આપણે એપ જેવા લક્ષણો અને માનવ જેવા લક્ષણો આ બંને લક્ષણોની ચર્ચા કરી હતી. જેમાં માનવ જેવા લક્ષણોમાં આપણે જોયું હતું કે તેઓ પહેલો માણસ છે કે જે ટટ્ટાર ઊભો રહ્યો હતો, એટલે કે ટટ્ટાર હાલવાની શરૂઆત કરી હતી. ઓકે, તો તે પણ મેં તમને હાઇલાઇટ પોઈન્ટ કરેલો જ હતો જે તે વખતે આપણે સ્ટડી કર્યું ત્યારે. ઓકે, થર્ડ MCQ છે હોમો ઇરેક્ટસ એ ખાલી જગ્યાનું જૈવિક નામ છે. સો હોમો ઇરેક્ટસ એ કોનું જૈવિક નામ છે? તો તેના આપણે 3 પ્રકારો છે તે જોયા હતા, જેમાંનો આપણે સેકન્ડ પ્રકાર જોયો હતો હોમો ઇરેક્ટસમાં પેકિંગમેન. તો પેકિંગમેનનું હોમો ઇરેક્ટસ છે તે પેકિંગમેનનું જૈવિક નામ છે. ઓકે, ખાસ યાદ રાખજો. ફોર્થ MCQ છે આધુનિક માનવના સંભવિત સીધા પૂર્વજો કોણ છે? તો 4 ઓપ્શન્સ છે: જાવામેન, પેકિંગમેન, ક્રોમેગ્નોન મેન અને નિએન્ડરથલ મનુષ્ય. તો હવે આધુનિક માનવનો ઉદ્વિકાસ થયો તેની પહેલાનું સ્ટેપ ઉદ્વિકાસનું કયું હતું? એટલે તમને આન્સર છે તે આવડી જશે. તો તેની પહેલાનું જે ઉદ્વિકાસનું સ્ટેજ હતું તે હતું ક્રોમેગ્નોન મેન. તો આમાં આન્સર આવશે થર્ડ, કેમ કે આપણે પૂર્વ ઐતિહાસિક માનવથી લઈ શરૂઆત કરી હતી હોમો હેબિલિસ, પછી હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસમાં આવે જાવામેન, પેકિંગમેન અને હેડલબર્ગમેન. ત્યારબાદ આવે હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સમાં પ્રથમ આવે નિએન્ડરથલ માનવ અને બીજું આવે ક્રોમેગ્નોન મેન અને છેલ્લે જોવા મળે આધુનિક માનવ. તો આધુનિક માનવની પહેલા કોનો ઉદ્વિકાસ થયો? ક્રોમેગ્નોન મેન. તો આપણે એવું કહી શકીએ કે આધુનિક માનવના સંભવિત સીધા જ પૂર્વજો કોણ છે? ક્રોમેગ્નોન મેન, કેમ કે ક્રોમેગ્નોન મેનમાંથી જ આધુનિક માનવનો ઉદ્વિકાસ થયો. ક્લિયર? તો તેમાં આન્સર આવશે 3. નેક્સ્ટ MCQ છે, તો તેમાં આપણે એટલે કે 5th MCQ છે તમારો, સંભવિત પ્રથમ પૂર્વ ઐતિહાસિક માણસ છે તે ખાલી જગ્યા હતા. તો સૌ પૂર્વ ઐતિહાસિક માણસ છે તે કોણ હતા? તો ક્લિયર છે, આપણે જ્યારે ઐતિહાસિક માણસની એટલે કે પૂર્વ ઐતિહાસિક માણસની જે ઉદ્વિકાસની રચનાઓ જોવાની ચાલુ કરી તેમાં પ્રથમ સ્ટેપ કયું જોયું હતું? હોમો હેબિલિસ. ત્યારબાદ હતા હોમો ઇરેક્ટસ. તો સૌ પ્રથમ કોણ આવશે? હોમો હેબિલિસ. ઓપ્શન નંબર 2. સેકન્ડ MCQ છે કયા વિસ્તારમાં સૌથી વધુ પૂર્વ ઐતિહાસિક માનવના અસ્મિઓ છે તે જોવા મળ્યા? તો ઓલમોસ્ટ તમે દરેક પ્રકારમાં આફ્રિકા વિશેની ચર્ચા જોઈ કે આફ્રિકામાંથી તેમના અસ્મિઓ મેળવવામાં આવ્યા. અમુક જગ્યાએ છે તે કેન્યા અને આફ્રિકા, અમુક જગ્યા છે ત્યાં ઇન્ડિયા અને આફ્રિકા, બટ આફ્રિકા છે તે ઓલમોસ્ટ બધામાં હતું. એનો મતલબ કે સૌથી વધુ જે પૂર્વ ઐતિહાસિક માનવના અસ્મિઓ છે તે આફ્રિકામાંથી જોવા મળ્યા. બાકીના બધા કન્ટ્રીઝમાંથી થોડા પ્રમાણમાં મળ્યા હતા, પરંતુ મોટા ભાગના છે તે આફ્રિકામાંથી જોવા મળ્યા. ઓકે, થર્ડ પોઈન્ટ, મૃત્યુ પછી દફનાવવાની ક્રિયા કયા પૂર્વ ઐતિહાસિક માનવોમાં સૌ પ્રથમ કરવામાં આવી હતી? આ હાઇલાઇટેડ કરેલો હતો મેં પોઈન્ટ, સ્પેશિયલી ટિક માર્ક કરેલો હતો કે તમને જેથી ખ્યાલ રહે કે MCQમાં યાદ રાખવાનું છે. તો તેનો આન્સર આવશે નિએન્ડરથલ મેન. કે આ જે નિએન્ડરથલ માનવ હતા તેમણે સૌ પ્રથમ મૃતદેહને દફનાવવાની શરૂઆત છે તે કરી હતી. ઓકે, નેક્સ્ટ છે ક્રોમેગ્નોન મેનની મસ્તિષ્ક ક્ષમતા છે તે કેટલી જોવા મળી? તો સૌથી વધુ મસ્તિષ્ક ક્ષમતા કોઈ પણ માનવ ઐતિહાસિક ઉદ્વિકાસની રચનામાં જો કોઈની પણ સૌથી વધુ ક્ષમતા હોય તો તે હતા ક્રોમેગ્નોન મેન. ઓકે, અને જેમની મસ્તિષ્ક ક્ષમતા હતી અરાઉન્ડ 1600 cc ક્યુબિક સેન્ટીમીટર અથવા તો ઘન સેન્ટીમીટર, જે બી આપેલું હોય તમને ઓપ્શનમાં તે સિલેક્ટ કરવાનું, બટ 1600. ઓકે, નેક્સ્ટ છે કોના દ્વારા સૌપ્રથમ આગનો ઉપયોગ રક્ષણ અને રાંધવા માટે કરવામાં આવ્યો હતો?
સૌ પ્રથમ આગનો ઉપયોગ છે તો આપણે તે જાવા મેનના પોઈન્ટમાં જોયું હતું કે તેઓ પ્રથમ માનવ છે કે જેમને શિકાર, રક્ષણ અને રાંધવા માટે આગનો ઉપયોગ કર્યો હતો. ઇટ મીન્સ કે આન્સર આવશે ઓપ્શન નંબર 3 જાવા મેન. અને લાસ્ટ MCQ છે, રંગીન પહાડ ચિત્ર કોના દ્વારા સૌપ્રથમ બનાવવામાં આવ્યું? તો તે પણ મેં પોઈન્ટ જ્યારે થિયરી સમજાવી ત્યારે તમને સ્પેશિયલી મેન્શન કર્યું હતું કે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે રાઈટની ટીક માર્કની નિશાની કરી હતી ત્યાં. તો આમ રંગીન પહાડ ચિત્રો બનાવનારા સૌપ્રથમ માનવ છે તે કોણ હતા? સો આધુનિક માનવના ઉદ્વિકાસ પહેલાનો સ્ટેપ, કેમ કે તેઓ જ ઇન્ટેલિજન્ટ હતા, પછી જ આધુનિક ઇન્ટેલિજન્ટ માનવનો ઉદ્વિકાસ થયો, કેમ કે ચિત્રો બનાવવા એ થોડી ઇન્ટેલિજન્સીનું કામ છે. રાઈટ, તો તે કામ કોનું હોઈ શકે? ઓપ્શન એ ક્રો-મેગ્નોન મેન. ઓકે, તો અહીં સુધીના 10 MCQs આપણે રાખીશું કે જેથી તમને ખ્યાલ આવે કે માનવના ઉદ્વિકાસમાંથી તમને કેવી રીતે MCQs છે તે પૂછાઈ શકશે. ઓકે, કેમ કે તમારે આ ચેપ્ટર છે તે ખાસ અત્યારે કોવિડના ટાઈમમાં થિયોરિટિકલ ક્વેશ્ચન્સ નહીં પૂછાય, બટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યુ નેવર નો તમને MCQs છે તે આવી શકે, તો તમારે તેના માટે ખાસ પ્રિપેર કરવાના છે. જેમ કે ગુજસેટ છે, નીટ છે, વગેરે વગેરે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેમાં તમને 110% આમાંથી MCQs હશે. બટ ઓબ્વિયસલી અત્યારે જે તમારે હાલની જે સિચ્યુએશન છે તેમાં જે 30% સિલેબસ લેસ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, તેમાં તમારે થિયોરીઝ છે તે 7th ચેપ્ટરમાંથી એના ક્વેશ્ચન્સ છે તે નહીં આવે. ઓકે, સો તમારે બટ MCQ માટે ઓબ્વિયસલી થિયરી પ્રિપેર કરવાની જ રહેશે, ધેન ઓનલી MCQs છે તે તમને આવડશે. ક્લિયર? તો તમને MCQ કેવી રીતે પૂછાઈ શકે તેનો પણ એક ખ્યાલ આપ્યો. બાકી તમે જ્યારે રેફરન્સ બુક ફોલો કરશો વગેરે ત્યારે તમને વધારે MCQsની પ્રેક્ટિસ થ્રુ આઈડિયા આવશે કે કેવી રીતે તૈયારી કરવી. ક્લિયર? ના હવે આપણે થોડા જે એક્સ્ટ્રા પોઈન્ટ્સની ચર્ચા કરવાની છે તે કરી અને આજનો લેક્ચર છે તે પૂર્ણ કરીએ અને સાથે આપણા ચેપ્ટરને પણ આજે પૂર્ણ કરીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ આપણે જે એક્સ્ટ્રા પોઈન્ટ્સની ચર્ચા કરવાની છે તે આપણે ડાયરેક્ટ પોઈન્ટ્સની સીધી જ ચર્ચા કરીશું, તેમાં કોઈ વધારે ડિટેલમાં થિયરી છે તેની ચર્ચા નહીં કરીએ, કેમ કે તમારા MCQ માટે જસ્ટ પ્રિપેર કરવાનું છે. ઓકે, સો થિયરી સિવાયના વધારે ઇન ડિટેલ તમને કયા કયા પોઈન્ટ્સ છે તે પૂછાઈ શકે તો તેનું એક લિસ્ટ છે તે અહીં બનાવેલું છે જેની આપણે ચર્ચા કરી. જેમાં સૌ પ્રથમ પોઈન્ટ છે તો કે ભારતીય અશ્મિ વિદ્યા અથવા તો અશ્મિ વિજ્ઞાનના પિતા છે તે કોને કહેવામાં આવે છે? આવો કોઈ MCQ હોય તો તમારે આન્સર આપવાનું રહેશે બિરબલ સહાની, ભારતના અશ્મિ વિદ્યાના પિતા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે અશ્મિ વિદ્યાકીય અને જૈવ ભૌગોલિક પુરાવાઓને કાર્બનિક ઉદ્વિકાસને પુરવાર કરતા સૌથી શ્રેષ્ઠ પુરાવા માની શકાય. તો અગેન MCQ કેવી રીતે પૂછાઈ શકે કે કાર્બનિક ઉદ્વિકાસને પુરવાર કરતા સૌથી શ્રેષ્ઠ પુરાવાઓ નીચેનામાંથી કયા છે? તો કયા શ્રેષ્ઠ પુરાવાઓ છે? તો કે અશ્મિ વિદ્યાકીય અને જૈવ ભૌગોલિક. સ્વાભાવિક છે કે અશ્મિ વિદ્યાકીય જ્ઞાન હોય, આપણને અશ્મિઓ જો મળે અને તેમનું અવલોકન કરી શકીએ તો જ આપણને ખ્યાલ આવે કે ઉદ્વિકાસની રચના કેવી રીતે આગળ વધી હશે. રાઈટ, જેમ આપણે મનુષ્યોની પણ ઉદ્વિકાસની ચર્ચાની વાત કરી. હવે જો આપણને એવા અશ્મિઓ જ મળ્યા ના હોત તો આપણને ખબર કેવી રીતે પડત કે મનુષ્યના ઉદ્વિકાસ પહેલા તેના પૂર્વજો છે તે કેટલા ઉદ્વિકાસના સ્ટેપ્સમાંથી પાસ થયા હતા. રાઈટ, તો આમ અશ્મિ વિદ્યાકીય પુરાવા અને જૈવ ભૌગોલિક પુરાવા બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કાર્બનિક ઉદ્વિકાસને પુરવાર કરવા માટે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ છે જલજ સસ્તનો જેવા કે ડોલ્ફિન, વેલ, સીલ અને પોર્પોઇસમાં ઝાલર ફાટો હોતી નથી. શું કામે? કેમ કે તેઓમાં જલજ વસવાટનું અનુકૂલન છે તે દ્વિતીયક પ્રકારનું છે. તેઓ સસ્તનો છે જેને જલજ સસ્તનો કહે રહે છે તો પાણીમાં, પરંતુ તે છે એક પ્રકારના સસ્તન. ઓકે, આથી તેમાં માછલીઓની જેમ ઝાલર ફાટ હોતી નથી. શું કામે? કેમ કે તેમાં જે જલજ વસવાટ એટલે કે પાણીમાં રહેવાનું જે અનુકૂલન છે તે દ્વિતીયક પ્રકારનું છે. સૌ પ્રથમ તો તેઓ કેવા છે? સસ્તન છે. તો મોટા ભાગના જે સસ્તનો છે તે જમીન પર રહે છે, પરંતુ આ થોડા અપવાદો એવા છે કે જે સસ્તન હોવા છતાં પાણીમાં રહે છે. તો આમ તેમનું પ્રથમ પ્રકારનું અનુકૂલન તો તેમનું જે સસ્તન હોવું તે જ છે. દ્વિતીય પ્રકાર એ છે કે તેઓ પાણીમાં રહે છે એટલે કે જલજ વસવાટ. ઓકે, તો આથી તેમાં ઝાલર ફાટો છે તે જોવા મળતી નથી. તો તમને MCQમાં એવી રીતે પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું સસ્તન છે તેમાં ઝાલર ફાટ જોવા મળતી નથી, અથવા તો તમને ચારેય ઓપ્શન પણ નીચેનામાંથી ક્યુ છે અથવા ક્યુ નથી તેવી રીતે પણ પૂછાઈ શકે.
હવે તમને ખબર છે રાઈટ કે કેવી રીતે પૂછાઈ શકે, ત્યારે આપણે જસ્ટ હવે પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું, એટલે તેના વધારે ડિટેલમાં એમસીક્યુઝની ચર્ચા નથી કરી. નેક્સ્ટ પોઈન્ટ છે ઉત્ક્રાંતિનો એકમ નીચેનામાંથી કયો છે અથવા ખાલી જગ્યા છે, તો શું આન્સર આપવાનો રહેશે? વસ્તી. ઉત્ક્રાંતિના એકમને શું કહેવાય? વસ્તી. જો આ એકમ એટલે કે વસ્તી હશે તો જ ઉત્ક્રાંતિ છે તે સર્જાશે. હવે કોઈ વસ્તીમાં સભ્યો જ નહીં રહે તો ઉત્ક્રાંતિ કોની થશે? રાઈટ, એટલે કે જે ઉત્ક્રાંતિનો એકમ છે તે વસ્તી છે. જેમ કે પ્રોટીન બનવા માટે શું જોઈએ? એમિનો એસિડ જોઈએ. જો એમિનો એસિડ જ ના હોય તો પ્રોટીન કેવી રીતે બનશે? સેમ ઉત્ક્રાંતિ કેવી રીતે થશે જો વસ્તી કે સમુદાયો નહીં હોય? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ધ વ્રિસ સાયન્ટિસ્ટ છે, તેમના હિસાબે ઉત્ક્રાંતિ એ એક અસતત અને સરળતાથી ન ચાલતી પદ્ધતિ છે. એટલે કે અસતત પદ્ધતિ છે, એક પછી બીજું સ્ટેપ જ આવશે એવું જરૂરી નથી. ઘણી બધી શાખાઓમાં પણ વિભાજન થાય. અમુક જે સમય છે ઉત્ક્રાંતિનો તે ઘણી વખત કોઈ સ્ટેજ છે, કોઈ પ્રાણી છે તે વધુ લેશે, જ્યારે કોઈ છે તે તરત જ નાબૂદ થઈ જશે, તો આમ લુપ્ત થઈ જશે. તો આવી રીતે ઉત્ક્રાંતિ કેવી છે? એક અસતત પ્રક્રિયા છે અને તે સરળતાથી નથી ચાલતી. એટલે કે એક સ્મૂથલી એક સિમ્પલ સીધી લાઈનમાં ઉત્ક્રાંતિ ક્યારેય નથી થતી હોતી. તેની ઘણી બધી શાખાઓમાં તેનું વિભાજન છે તે થતું રહેતું હોય છે. યોગ્યતમની ચિરંજીવિતાનો વિચાર સૌપ્રથમ કોણે આપેલો હતો? હર્બર્ટ સ્પેન્સર નામના વૈજ્ઞાનિકે આપેલો હતો કે જે યોગ્યતમ હશે તે જ વધુ લાંબુ જીવી શકશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે ભૌગોલિક અવરોધથી જે જાતિ અલગ પડે છે તેને શું કહેવાય? એલોપેટ્રિક કહેવાય. ભૌગોલિક અવરોધથી. ઓકે, તો આમ જાતિઓ અલગ જે એકબીજાથી પડતી હોય છે ભૌગોલિક અવરોધના કારણે, તો તેને શું કહેવાય? એલોપેટ્રિક. નેક્સ્ટ, મનુષ્યની નજીકના સૌથી વધુ નજીકના એપ છે તે કોને માનવામાં આવે છે? ચિમ્પાન્ઝીસ. ઓકે, તો આમ તે કોણ છે? ચિમ્પાન્ઝી છે. નેક્સ્ટ પોઈન્ટ, ગિબન એપ ભારતમાં ક્યાં જોવા મળે? આસામના જંગલોમાં જોવા મળે છે. હોમો ઇરેક્ટસ એ હોમો સેપિયન્સના સીધા પૂર્વજો છે. હોમો સેપિયન્સના સીધા પૂર્વજો હોમો ઇરેક્ટસ છે, કેમ કે હોમો સેપિયન્સના ઉદ્વિકાસ પહેલા કોનું થયું હતું? હોમો ઇરેક્ટસનું ઉદ્વિકાસ. પરંતુ જે આપણે આધુનિક માનવ કહીએ, બરાબર, એટલે કે હોમો સેપિયન્સ સેપિયન્સ, જેનો મેં એમસીક્યુ પણ તમને બતાવ્યો, તો આમ આધુનિક માનવના સીધા પૂર્વજો કોને માનવામાં આવે છે? ક્રોમેગ્નોન માનવને. કેમ? હોમો સેપિયન્સ છે તેના જ ઉદ્વિકાસની વાત કરીએ તો તેમાં ક્રોમેગ્નોન મેન પછી આવશે આધુનિક માનવ. તો આમ આધુનિક માનવના પૂર્વજો કોને કહી શકાય? ક્રોમેગ્નોન મેનને. જ્યારે હોમો સેપિયન્સ તેના પૂર્વજો કોને કહેવાય? હોમો ઇરેક્ટસને. ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝન ન થાય. નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટેલર ઉદ્વિકાસ કોને કહેવામાં આવે? તો કે ગ્રહ અને તારાઓના ઉદ્વિકાસથી લઈ અને તેમના મૃત્યુ સુધીના જે ફેરફારો થાય છે તેમને કેવો ઉદ્વિકાસ કહેવાય? સ્ટેલર ઉદ્વિકાસ. એમસીક્યુ માટે યાદ રાખજો. તમને જે વ્યાખ્યા છે તે આપીને પૂછાય કે ગ્રહ અને તારાઓના ઉદ્વિકાસથી લઈ અને મૃત્યુ સુધીના ફેરફારોને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો તેને સ્ટેલર ઉદ્વિકાસ કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ, અકાર્બનિક ઉદ્વિકાસ. સમયની સાથે પદાર્થ અને તત્વોમાં જે ફેરફારો થાય છે તેને અકાર્બનિક ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ડોલોનો નિયમ શું છે? સાયન્ટિસ્ટનું નામ છે, તેમનો નિયમ. ઉદ્વિકાસ એ ફેરવી ન શકાય તેવી પ્રક્રિયા છે, એટલે ક્યારે રિવર્સમાં ન ચાલે. એટલે કે જે પહેલાના પૂર્વ માનવોમાંથી જે આધુનિક માનવ બન્યા તો આધુનિક માનવમાંથી પૂર્વ માનવ બનવું શક્ય નથી. એટલે કેવી છે ઉદ્વિકાસની પ્રક્રિયા? ફેરવી ન શકાય તેવી. એને તમે રિવર્સ ન કરી શકો. આ નિયમને શું કહેવામાં આવે છે? ડોલોનો નિયમ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, અશ્મિ વિજ્ઞાનના પિતા કોણ છે? લિયોનાર્ડો દ વિન્સી. અને અશ્મિ વિજ્ઞાનના ભારતીય પિતા કોને કહેવામાં આવે છે? બિરબલ સહાની. તો આ ખાસ યાદ રાખજો. ઓવરઓલ વર્લ્ડ વાઇડ અશ્મિ વિદ્યાના પિતા છે લિયોનાર્ડો દ વિન્સી, પરંતુ ભારતીય અશ્મિ વિદ્યાના પિતા છે તે બિરબલ સહાનીને માનવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, પૃથ્વી પર 3 પ્રકારના પહાડો છે તે જોવા મળે છે. ક્યાં ક્યાં? પહેલું તો સ્થાયી કે જે સ્થિર જોવા મળે, બીજું અગ્નિકૃત જેમ કે જ્વાળામુખીઓ, અને ત્રીજું છે વિકૃત ખડક કે અચાનકથી કોઈ ભૂકંપના કારણે અથવા તો ખડકોનો જે ઢગલો છે તે મોટો થઈ જાય તેને આપણે વિકૃત ખડકોનો બનેલો પહાડ. ઓકે, તો આમ સ્થાયી એક તો પહાડ હોય કે જેઓ વર્ષોથી સ્થાયી છે, બીજું છે અગ્નિકૃત એટલે કે વોલ્કેનોસ જ્વાળામુખીઓ કે જેમાંથી આગ નીકળે છે, અને ત્રીજું છે વિકૃત ખડકો. તો આવા 3 પ્રકારના પૃથ્વી પર પહાડો છે તે જોવા મળે છે. નેક્સ્ટ,
ભારતમાં અશ્મિ ઉદ્યાનો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો તે 4 છે. પહેલું બિરબલ સાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોબોટની, ક્યાં આવેલું છે? લખનૌમાં. સેકન્ડ છે મંડલા જિલ્લા, મધ્યપ્રદેશ એમપીમાં, એમપીનો જે જિલ્લો છે મંડલા, ત્યાં 50 મિલિયન વર્ષ જૂના જંગલના અશ્મિઓ હાજર છે, જોવા મળે છે આજની તારીખમાં પણ. ત્રીજું છે રાજમહલ હિલ્સ, બિહારમાં 100 મિલિયન વર્ષ જૂના જંગલના અશ્મિઓ હાજર છે. અને ફોર્થ છે ઓરિસ્સામાં 260 મિલિયન વર્ષ જૂના કોલસાના જંગલો ત્યાં જોવા મળે છે. અને લાસ્ટ 2 પોઈન્ટ છે એશિયન એપ અને આફ્રિકન એપ કોને માનવામાં આવે છે? તો સૌપ્રથમ એશિયન એપ છે તે 2 પ્રકારના છે. એક તો હાઇલોપ્સ કહેવાય, જે છે ગિબન, કે જેની ક્ષમતા છે તે 100 cc હતી, મસ્તિષ્ક ક્ષમતા, ક્રેનિયલ કેપેસિટી, જે ભારતમાં જોવા મળતા, એશિયામાં, ભારતમાં. અને ઓરેંગોટેન છે તે 400 cc ક્યાં જોવા મળતા હતા? ઇન્ડોનેશિયામાં. તો તેને એશિયન એપ કહેવાય, આજે પણ જોવા મળે છે, રાઈટ. આફ્રિકન એપ કોને કહેવામાં આવે છે? તો કે ગોરિલા અને ચિમ્પાન્ઝી, આ બંને ક્યાં છે? આફ્રિકન એપ છે. જ્યારે ગિબન અને ઓરેંગોટેન છે તે એશિયન એપ છે. તો ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે તમને એવું પૂછાય કે નીચેનામાંથી ક્યાં એશિયન એપ છે? તો 2 ઓપ્શન તમને ખબર હોવી જોઈએ. એશિયન એપ એટલે કે ગિબન અને ઓરેંગોટેન, બાકીના તમને બીજા 3 જે કોઈ પણ ઓપ્શન આપેલા હોય તે રોંગ ઓપ્શન્સ છે. ક્લિયર? તો બસ અહીં સુધી જ રાખી. એક્સ્ટ્રા પોઈન્ટ્સની પણ આપણે ચર્ચા કરી, એમસીક્યુની પણ ચર્ચા કરી. જે લાસ્ટ ટોપિક આપણે જોયો માનવનો ઉદ્વિકાસ, તેના એમસીક્યુ કેવી રીતે પૂછાય, અને થોડી ઇમેજીસની પણ આજે ચર્ચા કરી. સો આજના લેક્ચરનું અહીં સુધી. અને આજે આપણે 7th ચેપ્ટર પણ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ વિથ એક્સ્ટ્રા પોઈન્ટ પૂરું થાય છે. તમને વચ્ચે વચ્ચે પણ એક્સ્ટ્રા થિયરીઝ છે તે મેં કવર કરાવેલી છે. સો આપણે ટેક્સ્ટબુકનું જેટલું થિયરીઝ છે તે કવર કરી, તેની સાથે તેટલી જ આપણે બીજી એક્સ્ટ્રા ડિટેલિંગ થિયરીઝ પણ જોઈ છે. તો તમે એકવાર ટેક્સ્ટબુક ફોલો કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ઘણું બધું એક્સ્ટ્રા ડિટેલિંગમાં ચર્ચા કરી છે 7th ચેપ્ટરની, રાઈટ. તો જો આપણે જેટલું ડિસ્કશન કર્યું છે અત્યાર સુધીના ચેપ્ટરના લેક્ચર્સમાં, તેટલું તમે કવર કરશો તો તમારી માટે કોમ્પિટિટિવ એક્ઝામની સંપૂર્ણપણે તૈયારી 7th ચેપ્ટરની છે તે તમારે આમાંથી થઈ જશે. કોઈ બીજું એક્સ્ટ્રા ટોપિક્સ છે તેની લર્ન કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ફોર ધ ફર્ધર એક્ઝામિનેશન્સ એન્ડ ઓલ. અને અહીં આપણું 7th ચેપ્ટર છે તે પૂરું થાય છે વિથ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપરેશન. ઓકે, થેન્ક યુ.